મારા સાસરિયામાં લગ્ન કર્યા અને હવે નરેશ એના સાસરિયામાં લગ્ન કરશે. અત્યારે આવી ગઈ છું હું ગોવાની અંદર. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોરના 3 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે આવી ગઈ છું હું ગોવાની અંદર. ગોવા નથી હો, અમે આવ્યા છીએ અત્યારે સુપાસી અમારી વાડીએ. અહીંયા જે આપણે લગ્ન હતા ને ત્યાં પણ લગ્ન તો બધા પૂરા થઈ ગયા છે અહીંયા. અને હવે મારા પિયર પક્ષમાં બધે લગ્ન ચાલુ થયા છે. તો અહીંયા જો નરેશ મસ્ત રેડી થઈ ગયા છે, દિત્યાબેન સરસ રેડી થઈ ગયા છે. હાય દિત્યા. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું નવી વિડીયોમાં. સ્વાગત છે. મેં મારા બર્થડેના કપડાં પહેર્યા છે. હા, દિત્યા એના બર્થડેના પહેર્યા હતા ને એ કપડાં આજે બીજી વાર પહેર્યા છે. અને નરેશે તો એના બર્થડેમાં જ પહેર્યા હતા. અને મેં નવી સાડી પહેરી લીધી છે જે આપણે શોપિંગ કરી હતી ને. અને અત્યારે જવાનું છે મારા મામાની છોકરીના મેરેજમાં. અને ઓલરેડી અમારે અહીંયા લેટ થઈ ગયું છે. થોડું ઘણું અમે ફોટો સેશન કરતા હતા કેમ કે અહીંયા છે ને વ્યૂ બહુ જ સરસ છે, નારિયેળીનો બગીચો છે એટલે. ચાલો તો ફોટો સેશન પૂરું થઈ ગયું અને હવે જવાનું છે સીધું ઓન ધ વે મામાના ઘરે. અને અહીંયા જો અમારા કૃપાલીબેન અમારા કેમેરામેન હતા, મસ્ત મસ્ત અમને ફોટો પાડી દીધા, થેન્ક યુ. અને કૃપાલીબેન બોલી નથી શકતા કેમ કે એનો અવાજ હા વયો ગયો છે. અને અહીંયા જો અતુલભાઈ છે ને અત્યારે નારિયેળ પીવાની મૂડમાં છે. નારિયેળ પાણી ગોતે છે પણ આ બધા હજી કુણા કુણા છે, એવું છે. અને હવે અતુલભાઈની જો મેરેજ પૂરા થઈ ગયા છે એટલે એને નીકળી જવાનું છે. તો હવે આપણે લાસ્ટ વિડીયોમાં જોવા મળશે. હવે તો પાછા 2 મહિના પછી મળશું. પાછા મેરેજ. હા પાછા મેરેજ આવશે ત્યારે આવવાનું. હા, કેમ કે એને પણ રજા પૂરી થઈ ગઈ છે. તો ચાલો આપણે જાય. ચાલો બાય બાય. બાય બાય, આવજો. ચાલો તો ફાઇનલી આપણે છે ને અડધી કલાકમાં પહોંચવા જ આવ્યા છીએ હવે આહિર સમાજે. અત્યારે મારા મામાના છોકરીના લગ્ન છે અહીંયા કેશોદ આહિર સમાજની અંદર. તો ફટાફટ રોડ હતું ને એટલે પહોંચી જવાનું. અને કાલે રાત્રે તો આપણે જાનમાં આવ્યા હતા, નરેશ આ જ રસ્તા ઉપર આવ્યા હતા, બરાબર ને? તો અમે 2 વાગ્યાના નીકળ્યા હતા તો 4 વાગે છે ઘરે પહોંચ્યા. કા ધુમ્મસના કારણે કેમ કે દેખાતું જ નથી. સાઈડમાં જો જવા માટે આંખવામાં જો સાઈડમાં રસ્તો હોય ને, સાઈડમાં રસ્તાની બાજુમાં સફેદ પટ્ટા હોય ને, જોઈ જોઈને પટ્ટે નીકળ્યા. હા, ને અમુક રોડ ઉપર તો હતાય નહીં પટ્ટા, એટલે એમને રામ ભરોસે ગાડી જવા દીધી હતી. પણ ભગવાનની દયાથી કોઈને કઈ થયું નહીં ને આરામથી બધા લોકો પોતપોતાના ઘરે પહોંચી ગયા કેમ કે ઘણી બધી ગાડીઓ હતી એટલે. અને હવે બસ જો અત્યારે આપણે મારા મોસાળમાં લગ્ન કરવા જવાનું છે ને નરેશને સાસરિયામાં. મામાજીના સાસરિયામાં, સાચી વાત છે. તો અત્યાર સુધી આપણે મારા સાસરિયામાં લગ્ન કર્યા અને હવે નરેશ એના સાસરિયામાં લગ્ન કરશે. કા તો ચાલો હવે અહીંયા છે ને મોજ કરવાની છે. આપણે આગળ બધા છોકરીઓ ને માસીઓ ને મામા ને નાના નાનીઓ બધા ભેગા થવાના છે. આપણે બધાને મળાવશું તમને. અત્યારે મંડપ મુહૂર્ત નું તો 2 વાગ્યાનું મુહૂર્ત હતું એટલે એ તો ચાલુ થઈ જ ગયું છે વિધિ બધી. પણ પછી આપણે અહીંયા એન્જોય કરવાનું છે, આગળ તમને હું બતાવીશ. અને અત્યારે છે ને રોડ ઉપર જરાય ટ્રાફિક નથી. ખબર નહીં આજની તારીખના લગ્ન ઓછા હોય કે કોઈ લોકો થાકીને સૂઈ ગયા હોય. નરેશ 2 દિવસ તો લગ્ન કર્યા હોય ને એટલે પછી કે હાલો ને વાતે મોડક થઈ જાય. હા, બાકી અત્યારે જો રોડ આખો ખાલી છે. બાકી કાલે બહુ ટ્રાફિક હતી, જોયું હતું ને રોડ ઉપર? કાલે તો ક્યાંય જગ્યા નહોતી, એટલી ટ્રાફિક હતી. અત્યારે અમારા સિવાય બીજું કોઈ નથી. સારું છે એટલે ફટાફટ પહોંચી ગયા એમ. એટલે તો જો ફાઇનલી આપણે આહિર સમાજે પહોંચી ગયા છીએ. મહેમાનો બધા આ બાજુ અંદર છે. અહીંયા જો નંદાણીયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. મારા મામાની નંદાણીયા છે, મસ્ત ડેકોરેશન કરેલું છે. પછી આપણે નિરાતે અહીંયા ફોટા બોટા પાડશું.
આપણે જો મેરેજમાં પહોંચી ગયા છીએ મારી મામાની છોકરીના, અને આવતા વેત જો મંડપ મુહૂર્ત ચાલુ હતું તો એ બધું ફોટા બોટા પાડી લીધા મસ્ત. પછી મસ્ત બેન્ડ બાજામાં આપણે પૈસા ઉડાડી લીધા, અને અત્યારે હવે ગોતીડાની રસમ ચાલુ કરવાની છે. તો મામી જો અહીંયા ગોતીડો રેડી રાખીને જ ઊભા છે. તો હવે એક પછી એક બધી વિધિ ચાલુ કરી દઈએ એટલે સાંજ થાય તો બધું પૂરું થઈ જાય. મને બનાવી કુંભારણ બનાવી. આ જો મારા મામી બીજા આ બીજી કુંભારણ અમે દેરાણી આ બંને જો મારા મામી છે. આ બધી માસી, આ માસીની છોકરી, ભાભીના બેન, અહીંયા બધી બેનું. અહીંયા મોજ છે અત્યારે તો મોસાળમાં. તો ચાલો ધીમે ધીમે હવે આપણે ગોતીડો વધારવાનું છે, એવું બધું કરવાનું છે. અહીંયા ફોટો ને પાડવાનું છે. તો આપણે જાય બહાર બધા મહેમાનો ને બધા બહાર બેઠા છે, અને બ્રાઇડ ને બધા અહીંયા છે. ચાલો તો જો અહીંયા મારા માસી છે મસ્ત રેડી થઈને. હેલો. અને આ અમારા બ્રાઇડ છે. હેલો. જો મસ્ત રેડી થઈ ગયા છે, અને અહીંયા આપણે બધું ગણેશ સ્થાપન ને બધું થઈ ગયું છે. અને અહીંયા મામીઓ બધા છે ને હવે તૈયારી કરે છે ગોતીડાની. હાથ રાખીને ખાલી સામું જોજો. એને આખું ઓલું થઈ ગયું, કંકુ થઈ ગયું. ના બસ હવે આયા મિલાય આયા બસ આમ જો હવે પછી લઈ લે પૈસા લઈ લે. અહીંયા જો અહીંયા દીદી આ સાઈડ માસીએ પકડું નહીં પડે. આમ કેમેરામાં જો. ચાલો તો જો અહીંયા છે ને મામેરાની બધી વિધિ ચાલુ છે. મામાને બધાને બેસાડી દીધા છે, અને અહીંયા જો બધા મામેરું લઈને આવ્યા છે. રસમ ચાલુ કરવાની છે. ચાલો તો જો અહીંયા બધી બહેનો છે ને બેસી ગયા. એનું મામેરાનું બધું આપવાનું તો થઈ ગયું પૂરું. ને બધાય મારા માસી છે. ચાલો તો મામી બધાને ગિફ્ટ આપે છે. ઓકે મત કન્ટિન્યુ રાખો. હજી વાઈટ તો નહીં એ અમારા વાઈટ એમ આપણે આગળ વધો નીચે હોય ને 2 સેકન્ડ ખાલી ફ્રેમમાં આવે. કોઈ નથી દેખાતી. એક બે કલાક રહી છે, કોઈ નથી દેખાતી. આવું કસો ઓરિજિનલ લાગો. એક સેકન્ડ નોર્મલી હોય ને ઘસ દો બધા ગાલ. ચલો રફો બીજી જાત ઘસ. હા નોર્મલ લાગવી જોઈએ. આ તો હાવ લાગો છો નાટક કરો. ચાલો તો એક બાજુ પીઠીની રસમ ચાલુ છે, અને અહીંયા બધા છે ને આ બધા રીલની તૈયારી કરે છે. રીલ કરવાની છે. હા આ ચશ્મા પહેરવાના છે, બધાને અલગ અલગ પોઝ આપવાના છે. ચાલો મારો વારો આવ્યો.
ખાલી એમ જ છે, કંઈ નહીં. આમ કરી દેવાનું કે નહીં? તમે જેમ કરવું હોય. તને જે ઠીક લાગે. હા, ખાલી સાઈડથી સીધો રાખો. આ ખાલી એમ જ છે. આમ સીધો. ફોન ક્યાં? ચાક કરે છે ને એ તો જો. લાવ. કરે સ્ટાર્ટ. આમ જોવાનું. અરે માય ગોડ ઘટે નહીં હોય. ચાલો અહીંયા મારી મામીને પણ આપણે ચશ્મા પહેરાવી દીધા છે. મસ્ત મસ્ત દેખાય કે કઈ એમાં? દેખાય. તો વાંધો નહીં. સીધો એકદમ સીધો કડક રાખવા. ઓલી સાઈડ જો. ઓલી બાજુ. હું કહું તઈ જોજો. આખું જોવાનું. આ કેમેરામાં જોવાનું. સ્ટાર્ટ. વાહ, આવડે ગયું બધાયને પોઝ આપતા. આવડે ગયું પોઝ આપતા. મારી દીકરી પાછી શીખી ગઈ. મને નો ઉડવા જોઈએ. તમે એકબીજા પર મતલબ એકબીજા પર ગુસ્સા કાઢવાનું છે. મારા પર અલ્લા બોલ. તમે ગો કેજો. 3 2 1 સ્ટાર્ટ ગો. ચાલો તો જે પીઠીની રસમ હતી બધું પૂરું થઈ ગયું છે અને અત્યારે જો ભૂખ લાગી ગઈ છે બહુ, એટલે મસ્ત ડીશ જમવાનું રેડી કરી લીધું છે અને અહીંયા જો આખું ગ્રુપ અમારું બેસી ગયું છે જમવા. બધાને બહુ ભૂખ લાગી ગઈ છે અને અહીંયા જો અમારી મીનાક્ષી બેન પીઠી હોતા જમવા આવી ગયા. બહુ ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી છે સવાર નાવાનો ટાઈમ ન મળ્યો એટલે સીધા જમવા આવી ગયા. ચાલો તો ફટાફટ જમી લઈએ. ચાલો તો મસ્ત મજાનું જમી અને પછી જો રેડી થઈ ગયા છે દાંડિયા રાસ માટે. હમણાં તો બહુ રાસ રમીએ છીએ નહીં નરેશ? નરેશ તો ન્યા પૂગી ગયા લે. હમણાં તો બહુ આપણે દાંડિયા રાસ રમીએ કે નહીં? હા દાંડિયા રમી. હા, હજી એક લગન બાકી છે અને અહીંયા જો મારા મામા પણ મસ્ત રેડી થઈ ગયા છે. આપણા ડાન્સર છે, શીખવાડ છે આજે આપણે હા બધાને. હા, એના રાસ બહુ સરસ આવડે છે અને આજે એને છે ને અમારા ટ્રેડિશનલ કપડાં પહેર્યા છે. તમને બતાવી દો. બરાબર ને? બરાબર. હા. એન્ટ્રી માટેની તૈયારી કરે છે અમારા હેડ છે. બરાબર. જે એન્ટ્રી માટેની તૈયારી કરે છે ને જે હેડ છે ને બધાને શીખવાડે છે. આ રાખું તો વાંધો નહીં ને. આ તમારા હેડ અમારા હેડ માસી છે, બધાને શીખવાડે છે. હા એલા હું તો ભાઈ કેમેરામેન જ રહી. આ મને નથી આવડતું આ બધું નાટક. તો હું કેમેરામેન જ રહી, મને આ બધું નથી આવડતું. તો ડેકોરેશન મસ્ત છે. અને જો અહીંયા અમારી બ્રાઇડ પણ મસ્ત રેડી થઈને આવી ગઈ છે. આ છે નો ગાઈસ કમેન્ટ કરજો પ્લીઝ. હા, મસ્ત દાંડિયા લુક છે, સરસ લાગે છે. તો દિત્યા કઈ રીતના કરવાનું છે કર દો. જો અહીંયા છે ને એન્ટ્રી માટે, હા એન્ટ્રી માટેની જો અહીંયા ફૂલ તૈયારી થઈ ગઈ છે ને. આ કંઈક ડાન્સ કરવાના છે. હું જોઈએ આપણે કેવો ડાન્સ કરે એ. ચાલો હું તમને શીખવાડતો હોય. ધુરંધરમાં કરવાનું છે? હા હાલો જોઈએ કેવા ધુરંધર છે આ બધા. ઇતિહાસ તને આવડે? કરતો ડાન્સની તો તૈયારી ચાલુ છે. અહીંયા જો આ પ્રકારનું ગ્રાઉન્ડ છે આપણું. બધા માણસો જોવા માટે બેસી ગયા છે. હજુ એન્ટ્રીની તૈયારી ચાલુ છે, ફૂલ તૈયારી ચાલુ છે, બહુ મોટી તૈયારી. તો છે ને હવે બ્રાઇડની એન્ટ્રી કરવાની છે, એ માટે બધા અહીંયા ઉભા થયા છે. હવે કઈ રીતે એન્ટ્રી કરીને આગળ તમને બતાવી અમે. ગીત આપણે મ્યુટ કરવું પડશે કેમ કે કોપીરાઇટ આવશે.
energy.
Energy. Energy. અત્યારે છે ને ઘડિયાળમાં રાતના 2 વાગી ગયા છે. દાંડિયા રાસ પૂરા કરીને આપણે જો મામાની ઘરે પાછા આવી ગયા છીએ સમાજેથી. અને અત્યારે જો
અહીંયા બધા પોતપોતાની પથારી ગોતીને હજી બેઠા છે. હજી નીંદર નથી આવતી? ના હજી નથી આવતી, આજે તો ઉડી ગઈ છે. હવે પૂરો આપણે આખી રાત જાગી લેવું છે. સવાર કરતા હવે સવાર થવા જ આવ્યું છે. હજી 5 વાગ્યા સુધી જાગું. 5 વાગ્યા સુધી જાગવું આ ગામડાનું પાણી છે ને આને ટાઈટ લાગે છે. આવી ગયું પાણી. એમ થાય. અહીંયા અમારા દિત્યાબેનને રાતના 2 વાગી ગયા ને તોય ઊંઘ નથી આવતી. અને હજી જો અહીં ફોટોનું વિડીયોનું નાપલે થાય છે કેમ કે આજે બહુ બધા ફોટો પાડ્યા, વિડીયો ઉતાર્યા. હવે તો અમને તો બહુ ઊંઘ આવે છે કેમ કે અમે તો કેટલા ટાઈમથી ઉજાગરા કરીએ છીએ. અને હજી થાકી થઈ ગયા ને. અમે તો કેટલા અઠવાડિયું 10 દિવસ છે તો આમને સતત ઉજાગરા જ છે અમારે. ચાલો હવે છે ને ફૂલ થાકી ગયા છે ને વિડીયોને છે ને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. આ કેનો ફોન છે?